વડોદરામાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। રેડ એલર્ટના પગલે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। પાદરા, કરજણ, ડભોઈ અને સાવલી તાલુકામાં એલર્ટ અપાયું છે। આવતીકાલે પણ શાળા કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે। કામ ના હોય તો લોકોને સાંજના સમયે બહાર ન નીકળવા માટેની પણ અપીલ કરાઈ છે। વડોદરા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આજે છે। આજે સાંજે 5 વાગ્યાથી લઈને આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધી મોન્સૂન ટ્રફ પાસ થવાનું છે। હાલમાં મોન્સૂન ટ્રફ વિદર્ભ અને દક્ષિણી મધ્યપ્રદેશના ભાગમાં છે, જે સાંજના સમયે વડોદરા અને આસપાસના વિસ્તારમાં આવશે, ત્યારે ભારે વરસાદની આગાહી છે। અમુક સ્થળોએ આત્યંતિક ભારે વરસાદ થવાની શક્યતાઓ પણ રહેલી છે। જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવેલી છે। તમામ ટીમ સાબદી છે। અધિક કલેક્ટરની ટીમ દરેક તાલુકાની અંદર ડિપ્લોય કરવામાં આવેલી છે। રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યા છે। તમામ વિભાગો દ્વારા પણ એમના કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યા છે। વડોદરાના નાગરિકોને ખાસ કરીને અપીલ કરવા માંગુ છું કે આજના દિવસે શક્ય હોય ત્યાં સુધી આપણે જે બહારના ભાગમાં નીકળવાનું ટાળવું જોઈએ। પ્લાન ટ્રાવેલ હોય તો એમને આપણે શક્ય હોય ત્યાં સુધી એવોઇડ કરવો જોઈએ। કોઈ અનનેસેસરી નેશનલ હાઈવે કે સ્ટેટ હાઈવે, કેમ કે સામાન્ય રીતે ટ્રાફિક જામ થવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે, એટલે સ્ટક ના થાય એટલા માટે આપણે શક્ય હોય ત્યાં સુધી એ પણ એવોઇડ કરવું જોઈએ।